જય જય રાજરાજેશ્વરી માં મહામાયા દેવી મંદિર. એક મંદિર છે મોટું માતાજીનું. અંદર જવા દઈએ છીએ ગાડી. ક્યાં સુધી જાય છે. માતાજીનું મસ્ત મંદિર છે. બહુ સરસ મૂર્તિ છે. અંદર છે કાંઈક અંદર જવાનું છે આપણે. જય માતાજી. રાયપુર માં છે. જય શંકર. હા જો મિત્રો ફૂલ ટ્રાફિક હો ભાઈ જો.
શ્રીમાં મહામાયા દેવી મંદિર છે. હાલો તો હવે દર્શન કરવા, હાલો તો બધા દર્શન કરવા. શિવરાજસિંહ ડાગો પહોંચી ગયા છે. જય રામેશ્વરી માતા. જવારા વાવ્યા છે. આખ્યાન જેવું આવે છે ભાઈ. અમે જઈએ માતાજીનું ભોળાનાથનું આખ્યાન હોય ને એવું લાગે છે. કેવું મસ્ત લખેલું છે. ઉપર કેવું મસ્ત લખેલું છે. વાંચજો ભાઈ. અલગ અલગ લખેલું છે. મસ્ત સુવિચાર છે. આપણા ફોનની બેટરી લો થઈ ગઈ છે. આ મેન મંદિર છે મહામાયાનું. મહાકાળી માં, જય મહાલક્ષ્મી માં, જય મહા સરસ્વતી માં, જય ભોળાનાથ. કાળ ભૈરવ દાદા છે. હાલો અંદર દર્શન કરતા આવે. મેન મંદિર છે મહામાયા માતાજીનું. આ છે બધું ભૈરવનાથ. જય ભૈરવનાથ દાદા. જય માતાજી. ચાલો બધા મિત્રોને દર્શન કરવા. મહામાયા મંદિર છે. પ્રદક્ષિણા કરવા આવ્યા છે મંદિરની. સહાર કરતા. જય ભોળાનાથ. બધા ભગવાનની અલગ અલગ મૂર્તિ છે ભાઈ. બ્રહ્માજી છે. સૃષ્ટિ કરતા બ્રહ્માજી, પાલન કરતા વિષ્ણુજી. બધા અલગ અલગ માતાજી દેવી દેવતાઓ છે.
जय श्री राम लक्ष्मण जान की जय, बोलो हनुमान की जय। शैलपुत्री माँ, जय ब्रह्मचारिणी माता जी, जय चंद्रघंटा माता जी, जय कुष्मांडा माता जी, जय स्कंद माता, जय कात्यायनी माँ, जय कालरात्रि माँ, 11 ને 33 તને વિડિયો કોલ કર્યો એટલે 11 ને 33 તું ઓનલાઈન હા कृष्ण विहार स्वरूप ઊભી રહે 1 મિનિટ તું ચાલુ રાખજે કાઈ ખોલતી નહીં હાલો મિત્રો હજી ઉપર છે દર્શન કરવાનું હે જય दुर्गा भवानी तो मित्रों श्री राज राजेश्वरी महामाया माताजी ना दर्शन થઈ ગયા છે હવે આપણે નીકળીએ આપણું હોન્ડા આગળ પડ્યું છે ઉદય યુવરાજ મજા આવી ને દર્શન કરવા તો હાલો હવે અહીંથી બહાર નીકળીએ ભાઈ ફૂલ ટ્રાફિક હો ભાઈ મહામાયા મંદિર મિત્રો જો અહીંયા એક માતાજી છે આપણે જાતી વખતે ઉતરતા ગયા હતા સુધી પાછું તમને દેખાડું ત્યારે ટ્રાફિક હતો એટલે ટ્રાફિક નથી જો નિકાલો નિકાલો સોરી માતાજીનું હલો મિત્રો તો ધીરે ધીરે હવે છે ને આપણે આમ બહાર નીકળીએ યુવરાજસિંહ ક્યાં રહી ગયા યુવરાજસિંહ આવે છે પાછળ રાયપુરના બધા લગભગ માતાજીના દર્શન કર્યા આપણે કેવું તમને બ્લોગ લાગ્યો શું છે બધું કોમેન્ટ કરજો અને બહુ મસ્ત છે અમને તો આનંદ આવ્યો બધા માતાજીના દર્શન કરવામાં તમને બ્લોગ જોઈને બ્લોગમાં દર્શન કરવાનું કેવી મજા આવી કહેજો હાલો યુવરાજ આવી ગયા છે બાઈક લઈને થોડુંક હાકને આમ ઉતારવામાં હાલો યુવરાજ આવી ગયા છે બાઈક લઈને CG04 MP 3494 છે આપણો ગાડી નંબર કાનાભાઈની ગાડી છે ફરવા હાટું દીધી છે આજે આપણને મોહ માયા માતાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ એટલે ક્યાં એને પણ ડાયરેક્ટ આવે તિરંગા લગાડેલો છે માતાજીની ઉપર એ રાયપુરની બજારોમાં પ્રિય ભાઈ યુવરાજસિંહ આ કે આડે ધડ બસ તારે કેમેરા આમ ને જો એટલે યુવરાજસિંહ આ કે દેખાય મેં માથે આવ્યો કેમેરો આમાં આમથી આમ હાંકવી પડે આમથી આમ હાંકવી પડે કેમ કે ટ્રાફિક જ એવડું છે ને આપણી સ્ટાઇલમાં હાંકવી પડે જગદીશજી મને એમ કે તું સીધી ગાડી હાંક મારે મારી સ્ટાઇલમાં હાંકવી પડે ક્યારેક આડે ધડ આગળ એટલે આમ નાખવાની સીધી ફાડ દે ફરવા નીકળ્યા હોય તો મારે મારી સ્ટાઇલ કરવી પડે ને ક્યારેક હાલો ભાઈ માતાજી એક દર્શન કરતા જઈ જય માતા ઉભી રાખ જય માતાજી જય અહીંયા જો ચણિયા ચોળી ને એવું બધું મળે છે ફેન્સી ડ્રેસ માતાજી જો કેવું મસ્ત સ્વરૂપ છે માતાજીનું સાક્ષાત માતાજી વિરાજમાન હોય એવું જ લાગે ભાઈ મિત્રો આપણે રાયપુરમાં હવે ધીરે ધીરે ગાડી બાજુ પ્રયાણ કર્યું છે ગાડી બાજુ કયો કે પછી આપણા ઘર બાજુ કયો તોય હાલ છે ગાડી છે આપણું ઘર જ છે તો રાયપુરમાં બધા માતાજીના એ મસ્ત દર્શન કરતા કરતા હવે ગાડી બાજુ પ્રયાણ કર્યું છે
હું કેવું યુવરાજ છે ગાડી બાજુ જવું ને હવે? ગાડી બાજુ જવાનું છે. 12 વાગી ગયા છે અત્યારે. ફર્યા અને બહુ મજા આવી રાયપુર ની અંદર. રાયપુર છે. આ બધી કપડાની ને આ બધી મેન બજારો છે બધી. જય માતાજી. હાલો તો મિત્રો ધીરે ધીરે આપણે પ્રયાણ કરીએ ગાડી બાજુ. અમુક સીન તમને દેખાડતા જઈએ રાયપુરના. અને એ ફૂલ મજા આવી. આ તો વાત જ જવા દો. મહામાયા મંદિર, દુર્ગા માનું મંદિર બહુ મોટું મંદિર છે. કર્યા જેવું છે, ત્યાં દર્શન કર્યા જેવા. હાલો અહીંથી હવે મહાદેવ ઘાટ ને ઘણું બધું છે. અડધી રાતે ક્યાંય જવાય નહીં. અહીંથી લગભગ ઓલો રોડ પકડવાનો છે. ઉપર જીપીએસ માં જોઈ લો. હાલો તો મિત્રો જોઈ લો આ રાયપુર નું ગાર્ડન. અહીંયા ઘડીક વાર આમ હાલવું હોય ને વોક કરવું હોય ને એટલે મજા જ આવ્યા રાખવા ને કરી. ઓક એરિયા. કેમ યુવરાજ? ઓક એરિયા. આની અંદર રોડ છે, રસ્તો છે વોક કરવાનો. તો ડિવાઈડ મિત્રો આ રાયપુર સિટીમાં સૈનિકોના સ્ટેચ્યુ છે. મસ્ત બનાવેલું છે સૈનિક નું. અને અહીંયા આગળ ટેન્ક છે જો. એ તો થોડીક આગળ ટેન્ક જવા દે. હાલો મિત્રો રાયપુર આ શું છે? બગીચો છે, ગાર્ડન. હાલો મિત્રો તો રાયપુર ઘણી બધી છે ફરવા જેવી જગ્યા અહીંયા. ધીરે ધીરે હવે આપણે ગાડી બાજુ પ્રયાણ કરીએ. બધા નાસ્તા પોઈન્ટ હતા, અત્યારે બંધ થઈ ગયા છે. કોક ખુલ્લા છે. ઘણા ખરા બંધ થઈ ગયા. કરવો છે નાસ્તો યુવરાજ? ના, અમે શું છે કઈ કરવું નથી. એકતા જ્યુસ એટલે સોડા બોડા પીએ અંદર. બસ લે. તો તમને જેમ કીધું તો આ બધું નાસ્તા પોઈન્ટ છે. આ બધું હોન્ડા ને ગાડી ને બધું કાર પાર્કિંગ છે. અને અત્યારે આપણે આઈસ્ક્રીમ વાળા તો બંધ થઈ ગયા છે. તો અત્યારે છે ને જ્યુસ પી નાખીએ આપણે. કેમ યુવરાજ? 2 ઓરેન્જ જ્યુસ ઓર્ડર આપ્યો છે. ને ઓલું હું અવાજ નથી ખુલતો તોય ઠંડુ પીવાનું છે. જોયું જાય જે થાય. ચાલો મિત્રો ઠંડુ પીવા. 12:30 થઈ ગયા છે અને આપણા ફોનની બેટરી લો થઈ ગઈ છે. 2% જ બેટરી છે. એટલે હવે આપણે શૂટ કરવાનું બંધ થઈ જાય. હવે સીધા આપણે ઓફિસે પોગીને મોબાઈલ ચાર્જિંગમાં લગાડીને પછી શૂટ કરશું. આપણે જ્યુસ પીધું એમાં ફાયદો થઈ ગયો. બાય 1 ગેટ 1 ફ્રી વાળું હતું. હા, બાય 1 ગેટ 1 ફ્રી જ્યુસ હતું. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ગાડીએ જવા માટે. હવે નોનસ્ટોપ ગાડીએ જવું કેમ કે 1 વાગવા આવ્યો છે. પૂરો 1 થઈ ગયો. બધે બંધ થઈ ગયું. હવે વાગી ગયો છે 1 અને જો બધા મંદિર ને બધું બંધ થઈ ગયું છે. એટલે હવે આપણે થઈ જઈએ ગાડી ભેગા. ટાઈમ પાસ કર્યા વગર. તો મિત્રો જય માતાજી. અત્યારે આપણે ઓફિસે પહોંચ્યા છીએ. બધે માતાજીના દર્શન કરી. તો હાલો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય ગુરુદેવ, જય હિન્દ, વંદે માતરમ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. હવે અત્યારે 1 વાગી ગયો છે અને આપણે 4 વાગે ખાલી કરવા જવાનું છે. તો 2-3 કલાક હોવાનું થાય આપણે. તો હાલો ફટાફટ થોડોક આરામ કરી લઈએ અને મળીએ કાલના નવા બ્લોગમાં. ગાડી ખાલી કરવા જઈએ ત્યારે. તો તે સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. ટાટા, બાય બાય.